હાલો મિત્રો, આજે આપણે બનાવવાના હતા બટેટા કોરા. બટેટા ભૂંગળાના અને સરસ મજાના ઘઉંની રોટલી આરે ખવાય ને એવાય તે. એના માટે આપણે બટેટા એક બાજુ બાફીને લઈ લીધા છે ને આ મરચાંના ટુકડા કરી નાખ્યા છે. ટુકડા કાતરથી કરું છું કેમ કે મારા હાથ બહુ બળે પછી. ને એક બાજુ આપણે સુધારી લીધા છે ટમેટા. તો આવું બધું કરી નાખ્યું છે ને ગે જગવી ને ઉપર મૂકી દીધી છે કડાઈ. તો કડાઈમાં હવે આપણે નાખી દેવાનું છે તેલ. પછી તેલ ગરમ થાય ને પછી આપણે નાખવાના છે આ મરચાં લીલા. એને છે ને તળીને કાઢી લેવાના છે, કારણ કે ટમેટા નાખીને નાખશો ને તો એ મરચાં છે ને હાવ અંદર કેવા મિક્સ થાય અને આમ લોંદો થઈ જાય. એટલે એને તળીને પહેલાં કાઢી લેવાના મરચાંને અને પછી નાખવાની છે આપણે રાઈ. તો હવે આપણે નાખી દઈશું રાઈ અને રાઈને છે ને કકડવા દેવાની છે. એટલે રાઈ ખૂબ સતળાઈ જાય ને પછી આપણે અંદર ટમેટા નાખવાના છે. તો જો આપણે આ રાઈ નાખી અને હવે કકડી ગઈ છે. તો હવે આપણે નાખી દઈશું અંદર ટમેટા. આવી રીતે ટમેટા નાખીને ટમેટાને ખૂબ તેલમાં ગળવા દેવાના થાય છે. પછી હાવ ગળી જાય ને પછી અંદર હળદર અને ધાણા જીરું એ બે વસ્તુ નાખવાની છે. થોડુંક લાલ મરચું નાખવાનું છે પણ એ અત્યારે નહીં. તો જો આવી રીતે નાખવાનું છે હળદર ને ધાણા જીરું અને પછી એને છે ને મિક્સ કરી લેવાનું છે બેયને તેલમાં સાથે ઘૂંટી લેવાનું. એટલે સરસ મજાનો રસા જેવું થઈ જાય, કેમ કે આમાં પાણી ઓછું નાખવાનું હોય. જોકે હું તો નાખતી જ નથી, ઘણાય નાખે છે, હું તો એમ જ કરું છું. અને પછી નાખી દીધા આપણે બટેટા. તો જો બટેટા નાખીને પછી એને મિક્સ કરી દેવાના છે આવી રીતે. અને પછી એ મિક્સ થઈ જાય ને પછી લાલ મરચું નાખવાનું છે થોડુંક, ત્યાં સુધી નહીં, કેમ કે મરચું પહેલાં નાખીએ ને તો કાળું થઈ જાય બળીને. એટલે ને હવે ઉપરથી મરચું નાખી અને પાછું એકવાર મિક્સ આપણે કરી લેવાનું છે. ને પછી ઉપરથી એની ઉપર આ તળેલા જે મરચાં કાઢ્યા હતા ને એ નાખવાના છે. તો જો એને નાખી અને થોડાક જ આવી રીતે આમ મિક્સ કરવાના છે, ઝાઝા નહીં. અને સરસ મજાના થઈ ગયા છે. ને પછી આપણે ઉપર છે ને કોથમરી ભભરાઈ દેવાની છે. પણ હું કોથમરી છે ને ખાવા બેસીશ ને ત્યારે નાખીશ, કેમ કે અમારા એક છોકરાને ભાવતી નથી. ને જો આવા સરસ મજાના મારા બટેટા થઈ ગયા છે. તો તમારે ખાવા હોય તો આવી જાજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય, ટાટા.